નવી સવારમાં હાજર છીએ તમારી સમક્ષ એક નવી પોઝિટિવ સ્ટોરી લઈને। આજે નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રોફેસર નવીનભાઈ પટેલ। નવીનભાઈ, તમારું સ્વાગત કરું છું। નમસ્કાર। રવિશંકર મહારાજ એવું કહેતા કે ઘસાઈને ઉજળા થઈએ, અને પછી તેઓ કોસનું ઉદાહરણ આપતા। કોસ જેમ વધારે ઘસાય ને એમ વધારે ઉજળી થાય। એટલે ભગવાને આપણને આ જીવન એટલા માટે આપ્યું છે કે આપણે બીજા માટે જીવીએ, ઘસાઈએ એટલે ઉજળા થવાય। અને સાર્થકતા એ જ છે મનુષ્ય જીવનની કે આપણે આપણા માટે તો જીવીએ પણ બીજા માટે પણ જીવીએ। આ નવીનભાઈનો હું તમને પરિચય કરાવું છું ને, એ જરા એવા જ માણસ છે કે બીજા માટે જીવે છે, સતત બીજાનો જ વિચાર કરી અને ખૂબ કામો કર્યા જ કરે। ઘણી બધી વાતો હું આજે એમની સાથે એવી કરવાનો છું જે કદાચ તમને કેટલીક વાતો તો માનવામાં પણ નહીં આવે। નવીનભાઈ, તમારું સ્વાગત। અને તમારા વિશે તો મેં પોઝિટિવ સ્ટોરી 2-3 લખી છે। આપણે શરૂઆત ચાલીથી કરીએ। અમદાવાદમાં એક ચાલી છે, ભગવાન નગરની એ ચાલી, ભગવાન વગરની ચાલી। હા, પણ ત્યાં એકલો પ્રેમ છે। મેં જ્યારે ભગવાનનગરની ચાલી વિશે લખ્યું અને એક પ્રસંગ યોજાયો હતો ત્યારે હું પણ ત્યાં ગયો હતો। હું તો ગયો હતો રિપોર્ટિંગ કરવા, પણ મને મહેમાન બનાવી દીધેલો। ત્યારે મેં એવું લખેલું કે આખા ગુજરાતમાં કે ભારતમાં પ્રેમ તત્વ ક્યાં સૌથી વધારે છે, એવું કોઈ યંત્ર દ્વારા જો પકડી શકાય તો કદાચ એ ભગવાનનગરની ચાલીમાં પકડી શકાય। કારણ કે એક જ પરિવારની જેમ બધા ત્યાં રહે છે। તો આ જે પ્રેમ તત્વ છે, હળીમળીને રહેવું, સંવેદનાનું તત્વ છે, એ કેવી રીતે તમે બધા ત્યાં સાચવીને બેઠા છો, એ જરા અમને કોને? એનો ઇતિહાસ એવો, મને જેટલું યાદ છે, હું 65 વર્ષથી ત્યાં છું, પણ ચાલીનું પહેલું લક્ષણ એ છે કે ત્યાં 18 વર્ણના લોકો રહે છે। એટલે કોઈ કોમ્યુનિટીનું વર્ચસ્વ કે આધિપત્ય કે એવું કશું જ નહીં। કેટલા પરિવારો છે? 30 પરિવાર છે, પણ ત્યાં રબારી, વાળંદ, બ્રાહ્મણ, પટેલ, સુથાર મિસ્ત્રી, લુહાર મિસ્ત્રી, આદિવાસી, બધી જ કોમ્યુનિટી એક ગામ જ છે? એક ગામ છે। એટલે અમને દરેક કુટુંબના સંસ્કાર દરેક બાળકને પ્રાપ્ત થાય છે। કારણ કે કોઈ બાળક માત્ર પોતાના ઘરમાં 5 વર્ષ ઉછરીને મોટું થતું નથી। એ 5 વર્ષનું થાય ત્યાં સુધી 30 ઘરના રોટલા શાક ખાઈને એ મોટું થાય છે। અને મા બાપે શોધવા જવું પડે કે આવું બાળકને ખવડાવવું છે ક્યાં હશે, તો 4 ઘર ફરે ત્યારે 5મા ઘેરથી બાળક મળે કે અહીંયા સૂઈ ગયું છે। અરે વાહ! આ સંસ્કારને કારણે કોઈને કોઈ જ્ઞાતિ પ્રત્યેનો કોઈ એવો ભેદભાવ કે એવો ભાવ નથી જન્મતો। અને બધું જ મારું ઘર। કોઈના મા બાપ ક્યાંક બહાર ગયા હોય તો એના બાળકને એવું ના લાગે કે મમ્મી પપ્પા નથી તો હું શું કરીશ। એ ગમે એના ઘેર રમે, ઉછરે, મોટું થાય। કોઈ પણ ઘેર પ્રસંગ હોય તો પણ એવું બને કે કોની ઘેર પ્રસંગ છે કદાચ શોધવો અઘરો પડે। બધા મહેમાનો પણ બધે વહેંચાઈ ગયા હોય અને બધાનું ઇન્વોલ્વમેન્ટ એક સરખું હોય। એટલે બધા હળીમળીને જીવન જીવે। હા, પહેલે કારણ કે બધા જ બહુ જ લોઅર મિડલ ક્લાસના જ માણસો ત્યાં આગળ ભેગા હતા અને દરેકને બીજાની જરૂરિયાત પડતી હતી, કારણ કે સમૃદ્ધિ હતી જ નહીં। અને જે પરસ્પર દેવો ભવ એ સ્તુતિને ધ્યાનમાં રાખીએ એટલે દરેકને એકબીજાની જરૂરિયાત થઈ અને દરેક એકબીજાની જરૂરિયાત પોષી, પોતાની પાસે ના હોય તો પણ બીજાને મદદ કરવા તો તૈયાર થાય। પરસ્પર દેવો ભવ તમે બોલ્યા ને તો મને યાદ આવ્યા રંગ અવધૂત। હા, તો રંગ અવધૂતનું કનેક્શન પણ છે? અમારે ત્યાં પંડિત મોક્ષાકરરાવ વિશ્વબંધુ કે જેમની જીગર અને અમી એમની આત્મકથા છે, મોક્ષાકરરાવ વિશ્વબંધુ, એમના દર્શન માટે રંગ અવધૂત ત્યાં આગળ આવતા હતા, અમારે ત્યાં આવતા હતા। અત્યારે રૂમ નંબર 5માં એ રહેતા હતા ત્યારે આવતા હતા અને એમના ઘરે જન્માષ્ટમી ઉજવાતી। અમે બધા બહુ નાના હતા, એ જન્માષ્ટમી ઉજવાય। એમની બાજુનું એક ઘર છે મરાઠીનું, ત્યાં આગળ ગણેશની ઉત્સવ થાય 10 દિવસનો। ચોકમાં નવરાત્રિનો ઉત્સવ દર વર્ષે થાય, હોળી ત્યાં આગળ થાય, એટલે બધા તહેવારો ઉજવાયા। એટલે કોઈ કોમ્યુનિટીનું કલ્ચરનું કશું રહ્યું જ નહીં, સર્વ સંસ્કૃતિ સંભાવ એવું એક થયું। અને મેં એવું પણ સાંભળેલું નવીનભાઈ કે 2002 પછી જે ગુજરાતમાં કોમી રમખાણો થયા હતા અને એ દિવસોમાં જે તમારા ચાલીના મૂળ સંસ્કાર છે એ બહાર આવેલા અને મુસ્લિમ ભાઈ બહેનોને પણ તમે સાચવેલા। અમે સાચવ્યા એવા જ અમને પણ સાચવ્યા। પરસ્પર હું મારો પોતાનો અનુભવ કહું કે ગોધરાકાંડ વખતે સવારે 9 વાગે હું ને મારા વાઈફ 3 દરવાજા ગયા અને પેલી બિસ્કિટ ગલીમાં અસ્ત્રાકાંડ થયું અને એકદમ બજારો બંધ। મને તો ખબર જ નહીં, હું ત્યાંથી આમ જસ્ટ મને કંઈ ખબર નહીં, ફટાફટ બજારો શું થાય છે તેમને એમ નીકળ્યો। ત્યાં ઢાલકરવાડમાં જતો હતો, ત્યાં મારો એક મિત્ર છે મંસૂરી
ફઝલ એ મને નવીન ક્યાં રખડે છે તને ભાન નથી પડતું, અત્યારે શહેરમાં આટલી ધમાલ છે, અંદર આય એમ કરીને એના ઘરે લઈ ગયો. ઉપર ત્રીજે માળેની ત્યાં બેઠા. 11:30 થયા એટલે એણે એની દાદીમાને કહ્યું કે બા તમે આ નવીનને ખમાસા ગેટ પર મૂકી આવો, બધું ઠંડુ પડ્યું એટલે, કારણ કે હું મૂકવા આવું તો તકલીફ પડે. એટલે એના દાદીમાં મને અને મારી વાઈફને મૂકવા માટે ખમાસા ગેટ આવ્યા અને ત્યાંથી અમે ચાલતા પાલડી પહોંચ્યા. એવી જ રીતે અહીં આગળ જ્યારે થતું ત્યારે હું મારા એક પ્રોફેસર છે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં, એમનો દીકરો અહીંયા આગળ કાળુપુર અલંકાર સિનેમાની બાજુમાં હોટલ છે ત્યાં આગળ નોકરી કરતો હતો. અને પપ્પાનો ફોન આવ્યો કે સાહેબ આને ગમે તેમ કરીને મને મોકલી આપો. અમે એવી વ્યવસ્થા કરી, પોલીસનો ઉપયોગ કર્યો, પોલિટિશિયનનો ઉપયોગ કર્યો, દીકરાને મારા ઘરે લાવ્યા અને અહીંયાથી એને મેં રાજકોટ મોકલ્યો. રાજકોટથી પછી એને ફ્લાઇટમાં એ અલીગઢ પહોંચી ગયો. એટલે પ્રેમ અને સંવેદનાથી ભરેલી ચાલીમાં તમે રહો છો. હવે તમારું જે ઘર છે એની વાત કરીએ કે તમારું ઘર છે એ તમારા ઘરમાં તમે, તમારા ધર્મપત્ની જીવનસાથી તૃપ્તિબેન અને તમારી દીકરી કે જે અત્યારે પરણીને પૂના છે, 15 વર્ષથી તો એ પરણીને પૂના. તો આ કોઈ પણ ઘર હોય તો સ્વાભાવિક છે કે આ 3 વ્યક્તિ એ ઘરમાં રહ્યા હોય. હવે અમારા નવી સવારના પ્રેક્ષકોને એ બતાવો કે એ તમારું જે ઘર છે ભગવાન નગરની ચાલીમાં 8 નંબર, તો તમારું જે 8 નંબરનું ઘર છે એમાં કોણ કોણ રહ્યું છે, કેટલા વર્ષ રહ્યું છે અને શા માટે રહ્યું છે એમને માહિતી આપો. મારા ઘરમાં અમે બહુ જ સોશિયલ, ચરોતરનો પટેલ હોવાને કારણે અમે જ્યારે ભણતા હતા ત્યારે મારા કાકા મારા ઘરમાં રહીને ભણતા હતા. હું ભણીને પ્રોફેસર થયો ત્યારે મારા મામાના દીકરાઓ ભણવા આવ્યા. પણ એ પછી કુટુંબ પૂરતું કે સમાજ પૂરતું કે સગા સંબંધી પૂરતું મર્યાદિત રહેવાને બદલે આમ્રપાલીબેન બરચંદ આપણે યુનિવર્સિટી, આંબેડકર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યા ત્યારે પહેલે દિવસે હું એમને મળવા ગયો બુકે આપવા. ત્યારે એમની જે ચેર હતી એની સામે દિવાલ પર એમણે એક વાક્ય લખ્યું હતું કે કોઈ વ્યક્તિની એક ટંકની ભૂખ ભાગવી હોય તો એને ભીખ આપો, કોઈ વ્યક્તિની અઠવાડિયાની ભૂખ ભાગવી હોય તો એને કામ આપો, પણ કોઈના કુટુંબની જિંદગીની ભૂખ ભાગવી હોય તો એને શિક્ષણ આપો. એ વાક્ય વાંચ્યું અને મારા મનમાં એ ઠસી ગયું અને મેં એવું નક્કી કર્યું કે હવે મારું ઘર અમે 2 જણા કે 3 જણા હોઈએ અને આ 4 બેડરૂમ વાપરવાનું શું કામનું, એના કરતાં કોઈકને કામ લાગે તો સારું અને શિક્ષણ માટે જ કામ લાગે તો સારું એવું નક્કી કર્યું. મારી પત્નીએ પૂરેપૂરો સહકાર આપ્યો, મારી દીકરીએ પૂરેપૂરો સહકાર આપ્યો અને કોલેજમાં પહેલે જ દિવસે હું જાઉં અને ક્લાસમાં વિદ્યાર્થીઓને કહું કે બધા ગામડેથી ભણવા આવો છો, હોસ્ટેલમાં રહો છો, સામાન્ય ફેમિલીમાંથી હશો, અમદાવાદની હવા ના લાગે એનું ધ્યાન રાખજો. જો કોઈ વિદ્યાર્થીને ફરજિયાત પુસ્તકોના અભાવે, આવવા જવાના વાહન વ્યવહાર ટ્રાન્સપોર્ટેશનના અભાવે, રહેવાના અભાવે જો અભ્યાસ છોડવાનો થાય તો પહેલો મારો સંપર્ક કરજો એમ કરીને હું બ્લેકબોર્ડ પર મારો ટેલિફોન નંબર લખી નાખું અને કોઈ પણ વિદ્યાર્થીને અભ્યાસમાં તકલીફ પડે મને ફોન કરે. રહેવાની સગવડ આપવા માટે મારું ઘર બંધાયેલું છે, હું મારી પત્ની બંધાયેલા છે. હું 2020માં રિટાયર્ડ થયો, 2001થી આ મિશન ચાલુ કર્યું. 27થી વધુ છોકરાઓ છોકરીઓ મારા ઘરમાં રહીને મફતમાં ભણીને, એમાં 6 પ્રોફેસર છે. એક તો અહીં ગુજરાત કોલેજમાં જીપીએસસી ક્લિયર કરી અને પ્રોફેસર છે. 27 વિદ્યાર્થીઓ? હા, 27થી વધુ. આ તો મને એક્ઝેક્ટ યાદ છે પણ 2-5 આગા પાછા ઘરમાં જ રહ્યા. અને વધુમાં વધુ મોહમ્મદ હફીઝ કઠિયારા કરીને એક છોકરો છે, એ 4.5-5 વર્ષ રહ્યો છે, અત્યારે મોડાસામાં પ્રોફેસર છે, મુસ્લિમ છોકરો છે. અચ્છા, તો નવાઈ ના લાગે કે ભાઈ ચલો આપણે સમાજ સેવા કરવી છે એ તો બરાબર છે, પણ આપણા ઘરની અંદર બહારના લોકો આવીને રહે, વિદ્યાર્થીઓ રહે, એમાં દીકરાઓ હોય, દીકરીઓ હોય, યુવાનો પણ હોય. યુવાનો જ હોય, કોલેજના છોકરાઓ હોય, બધા 25થી નાના. અને એ સમયે મારી દીકરી તો 9માં, 11માં, 12માં ભણતી, કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ભણતી હતી. પણ અમને ક્યારેય કોઈ ખરાબ અનુભવ નથી થયો. એ કુદરતના આશીર્વાદ છે કે એ છોકરાઓની દુઆઓ ગણીએ, કોઈ ખરાબ અનુભવ થયો. પણ નરેન્દ્ર મોદી જે અત્યારે ભારતના વડાપ્રધાન છે, એમના ઘરે વડનગરમાં પણ એક મુસ્લિમ ભાઈ રહીને ભણેલા છે. કારણ કે એમના જે પિતા દામોદરદાસ છે, એમના એક મિત્ર છે, એ મુસ્લિમ હતા. એમનો છોકરોને ભણવામાં તકલીફ પડતી હતી, એટલે આ બંને મિત્રો હતા. એટલે વાત કરી તો કે આ મારો છોકરો અહીંયા વડનગરમાં ભણવા આવે છે ગામડેથી, પણ એને ક્યાં રહેવું એ તકલીફ છે. તો દામોદરદાસ કે મારું ઘર છે ને. અને પછી અત્યારે એ સિડની છે, મેં એમની સાથે વાત પણ કરી છે. તો એક મુસ્લિમ પરિવારનો દીકરો ભારતના અત્યારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે રહીને પણ ભણેલો છે. મારે તમને એ કહેવું છે કે આમ થોડુંક કેવી રીતે અનુકૂળ આવે? કારણ કે આ હિન્દુ ધર્મ છે
મુસ્લિમ ધર્મ છે, ખ્રિસ્તી ધર્મ છે, ઈસાઈ ધર્મ છે. એટલે વિધર્મી યુવાનને તમે રાખો તો તમારા પત્ની પણ એનો વિરોધ ના કરે? કોઈ નહીં, કારણ કે મારા ઘરમાં હું કોઈ ધર્મનો માણસ નથી. અચ્છા. મારા ઘરમાં હું કોઈ દિવસ ભગવાનને દીવો કરતો નથી, કોઈ દિવસ હું મંદિરમાં જતો નથી. મારો ધર્મ, હું એક શિક્ષક હોવાને કારણે વિદ્યાર્થી એ મારો ધર્મ, એની પાસે વિદ્યાર્થીનું લેબલ હોવું જોઈએ. એ મારો ભગવાન, હું એનો ભગવાન, અને આ મારો ધર્મ. તો આ બધા વિદ્યાર્થીઓ બધા તમારા ત્યાં રહે ને રહીને જમવાનું પણ તમારા ઘરે? જમવાનું મોટે ભાગે એ લોકો, કારણ કે મારા ઘરમાં ડિસિપ્લિનની બાબતમાં હું થોડોક સ્ટ્રીક હતો. હું સાંજે 7, 7:30 જમી લઉં, 9 વાગે ઊંઘી જાઉં. છોકરા ભણતા હોય એટલે લાઇબ્રેરીમાં વાંચવા જાય, ક્યાંક મિત્રો સાથે બેઠા હોય, એ લોકોને કહી દઉં ભાઈ તમે 9 વાગ્યાથી મોડા આવવાના હોય તો મને ફોન કરી દેવાનો, જેથી હું મારો મેઇન દરવાજો ખુલ્લો રાખી શકું. એ લોકોએ મારા બેડરૂમમાં થઈને જ પસાર થવું પડે ઉપર જવા માટે. સવારે વહેલું જવું હોય તો મારા બેડરૂમમાં થઈને જ બહાર. તમારું જે ઘર છે એ ઉપર નીચે છે? 3 માળનું છે. એમાં 3જે માળે મારી લાઇબ્રેરી છે, જ્યાં એટેચ ટોયલેટ, બાથરૂમ છે, ખુલ્લી અગાસી છે. ત્યાં આગળ વિદ્યાર્થીઓએ રહેવાનું. નીચે મારા ઘરમાંથી, ડ્રોઈંગ રૂમમાંથી બેડરૂમમાંથી કિચનમાં દાદરો ચડીને લોકોએ ઉપર જવાનું, કે જેને કારણે રાત્રે એમને કંઈક જરૂર હોય, વાંચતા હોય, મોડા ખાવું પીવું હોય, નાસ્તો કરવો હોય તો રસોડામાંથી એમની મારે લઈ શકે, અમને ડિસ્ટર્બ કર્યા વગર, અને ભણી શકે. લાગે છે ને, મેં તમને કહ્યું હતું ને કે કદાચ માનવામાં ન આવે એવી આ વાત છે. નવીનભાઈ, ખરેખર આ એક સાચી માનવતા કોને કહેવાય એનું આ એક ઉદાહરણ છે. આપણે ધીરુભાઈ અંબાણી કે ટાટા બિરલા નથી કે લોકોને લોન આપી શકીએ, પૈસા આપી શકીએ, બિલ્ડિંગો બનાવી શકીએ, નોકરી રાખી શકીએ, ભણાવી શકીએ. અને ભણે ત્યારે માણસનું એકલાનું જીવન નથી સુધરતું, પણ એની સાથે સંકળાયેલા અનેકનું જીવન સુધરે છે. એ તો બહુ મોટી માટે મને એવું લાગે છે. નવીનભાઈ, જે 27 લોકો રહ્યા તમારા ત્યાં, એ અત્યારે ક્યાં ક્યાં છે? તમે એક મોડાસામાં પ્રોફેસર છે, બીજો ગુજરાત કોલેજમાં પ્રોફેસર છે, એક પાલનપુર પાસે ગઢમાં પ્રોફેસર છે, એક દેવગઢ બારિયા પાસે ધાનપુરમાં ગવર્મેન્ટ કોલેજમાં પ્રોફેસર છે, એક છોકરો નવસારીમાં પ્રોફેસર છે, એક દીકરી દાહોદમાં પ્રોફેસર છે, એક છોકરો વિજયનગરનો પંચાલ છે, ગાંધીનગરમાં ઉદ્યોગ ભવનમાં સિનિયર ક્લાર્ક છે, એક કચ્છી દીકરી એ અત્યારે ભુજ પાસેના કોઈ ગામમાં પ્રિન્સિપલ છે. એક કાર્યક્રમ તમે કરેલો જેમાં હું પણ આવેલો, એક અમેરિકન ગવર્મેન્ટમાં એક કોઈ પોલીસ છે દીકરી. હા, દીકરી આર્મી ઓફિસર છે, પોલીસ ઓફિસર હતી, હવે આર્મી ઓફિસર છે. એની વાત કરો. એ પૂજા પટેલ કરીને દીકરી છે, એ આર્મી ઓફિસર છે. અત્યારે હમણાં જાન્યુઆરી 2026માં એનું મેરેજ થશે ત્યારે આવશે. એ સિંગલ મધર ચાઇલ્ડ છે, એના પપ્પા એક્સપાયર થઈ ગયા. પણ દીકરીએ ત્યાં જે સંઘર્ષ કર્યો, અને તમારું કનેક્શન શું તમારે ત્યાં? મારા ઘરે 1-1.5 વર્ષ એ રહીને ભણેલી છે. મારા શાળાની દીકરી થાય, અને નાની હતી ત્યારે અહીંયા મારા ઘરે રહીને ભણેલી 1 વર્ષ માટે. પછી એ પાછી અમેરિકા ગઈ. મારી દીકરીને બંને લગભગ પેરેલલ હતા. એ ભણીને ત્યાં આગળ ગઈ. મારા શાળાને ગુજરી ગઈ લગભગ 10 વર્ષ થયા. પણ એની મધરે જે એની પાછળ મહેનત કરી, અને એ દીકરીએ પપ્પાની સ્ટ્રગલ અને પપ્પાની ગેરહાજરી જોઈને એણે જે સ્ટ્રગલ કરી, એને સેલ્યુટ. કે એના મેરેજમાં 99% વ્હાઇટ હાઉસના એક ઓફિસર પણ આવવાના છે. અને નવી સવારના પ્રેક્ષકોને હું કહું કે એ અહીંયા આવી દીકરી પૂજા પટેલ, ત્યારે નવીનભાઈ અને એમના ધર્મપત્ની તૃપ્તિબેને એક સુંદર કાર્યક્રમ કર્યો હતો. એ કાર્યક્રમમાં અમે ગયા હતા, અને એ કાર્યક્રમમાં પૂજાએ જે ભાવ વ્યક્ત કર્યો હતો, પ્રતિસાદ આપ્યો હતો નવીનભાઈ માટે અને તૃપ્તિબેન માટે, એ ખરેખર હૃદયસ્પર્શી ભાવ હતો. અને તમે વિચાર કરો કે એમના ઘરે જે વિદ્યાર્થીઓ રહીને ભણ્યા છે એમાંથી એક આ દીકરી આપણી અમેરિકાની આર્મીમાં છે, અને બહુ સારા હોદ્દા ઉપર છે. એ બહુ મહત્ત્વનું છે. તમે ગુજરાત યુનિવર્સિટીમાં ગયા એકવાર, અને એના ત્યાંના કોઈ ક્લાર્કે તમને કોઈક માહિતી આપી કે ભાઈ આ એક દીકરી છે, એ બહુ તેજસ્વી છે, ને એને લંડન ડિઝાઇનિંગમાં ભણવા જવું છે, પણ એની પાસે પૈસાની સગવડ નથી. અને એના પિતાજી મને લાગે છે કે એવી સ્થિતિમાં હતા કે લોન બેંકમાંથી મળે. સામાન્ય ફોટોગ્રાફર હતા, અને કોરોનામાં એમના ઘરમાં એ દીકરીના દાદા દાદી બંનેને કોરોના થયો, એના પપ્પાને કોરોના થયો. એના પપ્પા સામાન્ય ફોટોગ્રાફીનો બિઝનેસ કરતા હતા, એટલે કોરોનામાં મેડિકલ ખર્ચમાં એ ઇકોનોમિકલી બહુ જ તૂટી ગયા. અને દીકરી અહીંયા ગુજરાત યુનિવર્સિટીમાં પ્રાઇવેટમાં કોર્સમાં એ અભ્યાસ કરતી હતી. એની છેલ્લા સેમિસ્ટરની ફી બાકી હતી. એ ડિસ્ટિંક્શન સાથે પાસ થઈ ગઈ. એ પેલી કોમ્પ્યુટરમાં માર્કશીટ આવે એની પર એને એડમિશન મળી ગયું. ઓરિજિનલ માર્કશીટ લેવા ગઈ ત્યારે યુનિવર્સિટીએ કીધું કે ભાઈ ફી ભરો પછી તમને માર્કશીટ મળે. વિમલભાઈ ઉપાધ્યાય અત્યારે નથી, એ મારો મિત્ર ત્યાં યુનિવર્સિટીમાં,
એણે મને ફોન કર્યો કે સાહેબ આ દીકરીને 1,25,000 રૂપિયા ફી ભરવાની છે, અમારાથી 45,000 ભેગા થયા છે, અમે બધા મિત્રોએ ભેગા કરીને. ત્યારે હું સુરત હોસ્પિટલમાં હતો. એટલે મેં કીધું બેટા કેટલા દિવસનો સમય જોયો? તો કે સાહેબ 2-3 દિવસમાં થાય તો સારું. હું બીજે જ દિવસે સુરતથી અહીં આવી ગયો. બધા મિત્રો પાસેથી આગા પાછા કંઈ ઉઘરાઈને એની ફી ભરી દીધી. માર્કશીટ એની આવી ગઈ. એને લંડનમાં એડમિશન મળી ગયું. પછી ત્યાં એડમિશન કન્ફર્મ થયું એટલે પૈસા ભરવાના થયા. ત્યારે પાછા એ દીકરીએ કહ્યું કે સાહેબ પપ્પાએ લોન માટે બહુ જ બધે પ્રોસેસ કરી પણ કંઈ મેળ ખાતો નથી. મેં પણ કાળુપુર કોમર્શિયલ બેંકમાં પછી એપ્લાય કરી, એક રેફરન્સ થઈ અને મેળ ન ખાધો. 15 લાખ રૂપિયા એના ભરવાના હતા. મેં હિંમત કરી, હું એ વખતે આર્થિક રીતે તૂટી ગયો હતો સુરત મારી હોસ્પિટલમાં. છતાં ખબર નહીં કે અમે દીકરીને મેં જોઈ અને મને એમ થયું કે ના આ જગ્યાએ મારી માનસી હોત તો હું શું કરત. એક વિચાર આવ્યો, કારણ કે દીકરી રડ્યા કરતી હતી. બહુ ટેલેન્ટેડ છોકરી હતી ને મા બાપને મોકલવાની ઈચ્છા હતી, પણ પૈસા એક જ અવરોધ હતો, બાકી કશો નહોતો. એને રડતી જોઈને મને એમ થયું કે મારી દીકરી રડતી હોય એટલે મેં કીધું બેટા ચિંતા ના કર, બધી વ્યવસ્થા થઈ જશે. એ દીકરી લંડન પહોંચી ગઈ, 2 વર્ષનો અભ્યાસ પૂરો કર્યો, ત્યાં આગળ બહુ જ સારી રીતે સેટલ થઈ ગઈ. અને એ બોલ્યા નથી પણ મારે તમને માહિતી આપવી જોઈએ કે નવીનભાઈએ પોતાનું ઘર ગીરવે મૂક્યું. તમે વિચાર કરો કે એમનું જે ઘર છે એમાં 27 વિદ્યાર્થીઓને રાખીને ભણાવ્યા એ વાત. એટલે આ ઘરની આ ઘરની વ્યાખ્યા તમે જુઓ કે આ જે ઘર હશે એ પોતે કેટલું રાજી થતું હશે. નવીનભાઈનું આ ઘર છે એ જ્યારે વિચારમાં પડતું હશે કે જ્યારે પોતાના વિશે વિચાર કરતું હશે ત્યારે એ ઘરને કેવી સારી લાગણી થતી હશે કે મારા અસ્તિત્વની સાર્થકતા બરાબર તૃપ્તિબેન અને નવીનભાઈએ અમલમાં મૂકી છે. એમણે એમનું પોતાનું ઘર ગીરવે મૂકીને એ દીકરીને પૈસા આપ્યા અને છેવટે એ દીકરીને લંડન ભણવા મૂકી અને એ ભણી પણ સરસ. તો તમે ખાલી માહિતી જોઈએ છે મારે કે કેટલા વિદ્યાર્થીઓને આવી મદદ કરી હશે અત્યાર સુધી? ગણ્યા તો નહીં હોય પણ 50 ઉપર તો થઈ ગયા હશે કે જેમની કોઈની મેં ફી ભરી હોય, કોઈના લગ્નોમાં પૈસા આપ્યા હોય. સીમનથી માંડીને ડિલિવરી માટે મારા સ્ટુડન્ટ્સને મેં પૈસા આપેલા છે. એવી દીકરીઓ છે કે જે લોકોને ડિલિવરી કરવાના પૈસા ના હોય, સાસરીવાળાની એવી અપેક્ષા હોય કે તું પિયરમાં જ જા કારણ કે ડિલિવરી તો ત્યાં જ કરવી પડે, અને પિયરમાં એની આર્થિક પરિસ્થિતિ સરખી ન હોય ત્યારે પણ મેં પૈસા આપેલા છે. પિયરમાં પૈસા દીકરી આવશે એને સાચવજો, એને તકલીફ ના પડે, પૈસા હું આપું છું, તમે ચિંતા ના કરશો. પણ ઠીક છે એટલે હું મારા પપ્પા પણ મિલમાં મજૂર હતા, અમારી પાસે પૈસા નહોતા. ત્યારે મને યાદ છે ડબગરવાડમાં એક પૂનમભાઈ પટેલ કરીને હતા, એ હું જૂના પુસ્તકો બજારમાંથી ખરીદીને લાવું એટલે અડધી કિંમતમાં મળે. એ પુસ્તકોને બિલ લઈને પૂનમ કાકા પાસે જવું એટલે અડધા પૈસા મને એ આપે, એટલે 25% પૈસામાં પુસ્તકો ખરીદીને ભણ્યો છું. એટલે મને એમ પૈસાની કિંમત શું છે એ મા બાપે સમજાય, હું સમજ્યો, મારી જિંદગીએ મને સમજાય. માટે આવી પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ હોય તો એને મદદ કરવી એક સૂત્ર. અને ઘર ખાલી દિવાલોથી નથી બનતું. ઘર એ સંવેદનાનો સેતુ છે અને ઘરનો એક ખૂણો ત્યારે જ ઘર બને કે જ્યારે એમાં આવનાર માણસ, રહેનાર માણસ ને પોતાની લાગણીઓ, સંવેદનાઓ, વેદનાઓ વ્યક્ત કરવાની પૂરેપૂરી તાકાત હોય, ક્ષમતા હોય, સ્વતંત્રતા હોય, ત્યારે ઘર બને છે. કેટલી અદ્ભુત વાત છે. હજી એક વાત જે મેં લખી હતી એ મને યાદ આવી ગઈ, તમારી સાથે વાત કરતાં કરતાં એ વાત યાદ આવી ગઈ. તો સુરતની દીકરીની વાત પૂછું કે તમે સુરતથી અમદાવાદ આવતા હતા બસમાં, એ પ્રસંગ અમારે સાંભળવો છે. હું અમદાવાદ સુરતથી મારી હોસ્પિટલથી શનિ રવિ હતી એટલે ઘરે આવતો હતો અને સુરતથી અમદાવાદ આવતો હતો હું. અને સુરતથી એ દીકરી અને એના પપ્પા આગળ બસમાં કંડક્ટર સીટ પાછળ 2 સીટમાં બેઠા હતા. થોડી વાર થઈ એટલે મારું રિઝર્વેશન હતું એટલે મેં એમને કહ્યું કે દાદા, એટલે એના પપ્પા ઊભા થયા, હું બેઠો. 10 મિનિટ સુરતની બહાર બસ નીકળી અને દીકરીને વોમિટિંગ થઈ એટલે મેં બેટા તું અહીં બેસજા મારી વાળી જગ્યા પર, હું ઊભો રહું છું. અને પપ્પાને કીધું તમે એની સાથે બેસો, તમારી દીકરી 9માં 10માં ભણતી હશે નથી. અડધો કલાક હું ઊભો રહ્યો. પછી એના પપ્પાએ દીકરીને નીચે સુવાડી બસમાં. એટલે મેં કીધું નીચે ના સુવાડો તો બધી લોખંડની સીટો, આ અથડાય કૂટાય, એને વોમિટ થઈ હેરાન થશે અને આ તકલીફ છે તો તમે એને હોસ્પિટલ લઈ જાઓ છો અમદાવાદ ક્યાંય, તો અહીંયા ઉતરી જાઓ, કાલ સવાર મારી હોસ્પિટલ જજો,
એની ટ્રીટમેન્ટની બધી વ્યવસ્થા હું કરીશ. તો કે ના સાહેબ, અમે તો અમદાવાદ જઈએ છીએ ને કાલે સ્પોર્ટ્સમાં એને ભાગ લેવાનો છે એટલે જઈએ છીએ. એટલે મેં કીધું ઓકે, એની સીટ પર બેસાડો, નીચે ના સુવાડશો, એને બેસાડી. પછી એને પપ્પાએ મને મોબાઈલમાંથી સરનામું કાઢીને બતાવ્યું કે આ જગ્યા પર અમારે જવું છે, સવારે 5 વાગે અમે ઉતરીએ તો ત્યાં આગળ કેવી રીતે પહોંચાય. એટલે મેં કીધું તમે ત્યાં 5 વાગે નહીં ઉતરો, સુરત અમદાવાદ તો આપણે રાત્રે 1:30 વાગે ઉતરીશું, અને આ યુનિવર્સિટી જવાનું છે સિન્ડર ટ્રેક પર, ગુજરાત યુનિવર્સિટી. તો એસટી સ્ટેન્ડથી ત્યાં આગળ તમે રાત્રે 1:30 વાગે જાઓ તો રિક્ષાવાળો 300-400 રૂપિયા લે, અને ત્યાં યુનિવર્સિટી ઝાંપા પર કોઈ ના હોય એટલે તમે ત્યાં જવા. તો કે બસ સ્ટેન્ડમાં સૂઈ રહીએ તો કોઈ હેરાન કરે, કોઈ તકલીફ થાય. મેં તો કશી તકલીફ ના થાય, પણ એવું બધું શું કામ વિચારો છો? તો કે દીકરી છે અને સવારે એને ત્યાં સ્પોર્ટ્સમાં ભાગ લેવાનો છે એટલે મેં કીધું કશું વાંધો નહીં, થઈ જશે બધી વ્યવસ્થા. અમદાવાદ આવવાનું થયું અને મેં મારી વાઈફને ફોન કર્યો. મેં કીધું ગીતા મંદિર તું મને લેવાય ને? તો કે તું એકલો છું, રિક્ષામાં આવી જાય ને. મેં કીધું મહેમાન છે 2, તું આય. એટલે મારી વાઈફ ગાડી લઈને આવી. એ દીકરીને અને પપ્પાને બસમાંથી. તૃપ્તિબેન કાર ચલાવે છે? હા, એ હું નથી શીખ્યો, એ ચલાવે એ ચલાવે છે. એટલે ગાડી લઈને આવી. પછી મેં કીધું આ 2 ગેસ્ટ છે એટલે અમે બેઠા. ઘરે ગયા ત્યારે મારી દીકરી પૂનાથી આવી હતી, એને બીજે દિવસે સવારે 4 વાગે પૂના પાછી જવાની હતી. પણ બધા સૂતા હતા એટલે અમે સૂઈ ગયા. આ દીકરીને મેં કીધું બેટા કાલ સવારે સ્પોર્ટ્સમાં છે, હું એસીમાં મને ઊંઘ આવતી નથી. એ દીકરીને એમ કીધું, પપ્પાએ કીધું અમે સાહેબ બહાર ઓટલે સૂઈ રહે. મેં કીધું એવું ના કરો, તમે બેસો ઘરમાં સૂવો. રૂમમાં એસી ચાલુ કરી આપ્યું. દીકરી સૂઈ ગયા અને પપ્પા સૂઈ ગયા. સવારે 5 વાગે મારી દીકરી જવા માટે નીકળી એટલે એમ કે પપ્પા કોણ છે? બેટા ગેસ્ટ આવ્યા છે. એટલે એ નીકળી ગઈ. અમે એને સ્ટેશન મૂકીને આવ્યા. પછી દીકરીને પપ્પા 8 વાગ્યા એટલે મેં તું ચા નાસ્તો કરાવ્યો. મને કે સાહેબ અમે અહીંથી નીકળી જઈએ. મેં ના, હું તમને મૂકી જાઉં છું. હું સ્કૂટર ઉપર એ બંને જણાને, દીકરીને અને પપ્પાને લઈને યુનિવર્સિટી સિન્ડર ટ્રેક પર ગયો. ત્યાં રજિસ્ટ્રેશન કરાયું, મારો નંબર એમને આપ્યો, એમનો નંબર મેં લીધો અને હું ઘરે ગયો. 11 વાગ્યાના પપ્પાનો ફોન આવ્યો કે સાહેબ મારી દીકરી ગુજરાતમાં 200 મીટર દોડમાં ફર્સ્ટ આવી. ઓહ, એટલે હવે અમે અહીંથી નીકળીએ પણ તમને મળ્યા વગર નથી જવું. હું પાછો ત્યાં આખા ગુજરાતમાં 200 મીટર દોડ. અને પછી એના પ્રિન્સિપલનો મારી પર ફોન આવ્યો દીકરીના. ત્યારે મને ખબર પડી કે આ દીકરી તો સ્પેશિયલ ચાઇલ્ડ છે. એટલે એના પ્રિન્સિપલને એના પપ્પાએ ફોન કર્યો કે દીકરી આ રીતે ફર્સ્ટ. એટલે એના પ્રિન્સિપલ કે કેવી રીતે? તો કે કાલ તો એ બીમાર હતી, આવું થયું, બસમાં આવી રીતે એક ભાઈ મળી ગયા, એ પ્રોફેસર છે, એમને ઘેર લઈ ગયા. એટલે પ્રિન્સિપલે મારો નંબર લીધો અને પ્રિન્સિપલે મને ફોન કર્યો કે સાહેબ તમે અમને ગૌરવ અપાયું, આનંદ થયો. આ દીકરી પછી એ ઘટના ક્યાંકથી એટલે મેં હર્ષ સંઘવી પાસે ગઈ. હા, એટલે મેં તમે મને મળવા આવેલા, આપણે વાતો થતી હતી, પછી મેં ફેસબુક ઉપર લખી. ત્યારે હું ફેસબુક ઉપર પોઝિટિવ સ્ટોરી લખતો હતો, તો આ મારા માટે એક પોઝિટિવ સ્ટોરી હતી. અને એ પોઝિટિવ સ્ટોરી લખી અને હર્ષ સંઘવીએ એને શેર કરી. હા, અને પછી તો એ મને બોલાયા અને તમને બોલાવ્યા. મને બોલાયા, દીકરીને ઘરે આવ્યા. દીકરીને ઘરે અડધો કલાક બેઠા, આખી સોસાયટી ભેગી થઈ, એનું સન્માન કરવામાં આવ્યું. પછી તો દીકરીના પપ્પાને ખબર, કારણ કે હર્ષ સંઘવી આવ્યા ને બધું ફોટા છાપાવામાં આવ્યું. એટલે એના પપ્પા જે ડાયમંડ કંપનીમાં નોકરી કરતા હતા એના શેઠને ખબર પડી. એના શેઠે બીજે દિવસે એના 2 દીકરાઓને એની ઘેર મોકલ્યા અને બધું ગિફ્ટ ને બધું મોકલ્યું. એ દીકરી અત્યારે પણ એના ફોનથી દર મહિને 1.5 મહિને એનો ફોનથી સંપર્ક થાય છે, આવે છે. અત્યારે પણ એને પ્રગતિ કરી 12મું ધોરણ પાસ થઈ ગઈ, હવે કોલેજ કરશે. નવીનભાઈ, એકથી ચડિયાતી વાતો અમે તમારી પાસેથી સાંભળી રહ્યા છીએ. મારે હવે એ પૂછવું છે તમને કે આ પ્રકારની લાગણી, આ પરગજુપણું શબ્દ છે ગુજરાતીમાં, આ તમારામાં જન્મજાત છે કે એની પાછળ કોઈ પ્રેરણા છે, કોઈ પુસ્તક કે માતા પિતાના સંસ્કાર, કે એની પાછળની ભૂમિકા શું છે? એ અમારું કલ્ચર છે. હું ચરોતરનો પટેલ છું. અમારા સમાજમાં એક રિવાજ છે કે દીકરી પરણે એટલે જીવે ત્યાં સુધી એને મોસાળમાંથી પૂરું કરે. અમારી તો અહીં પરિસ્થિતિ બહુ સામાન્ય હતી. પપ્પા મિલમાં મજૂર હતા. અમારું વેકેશન પડે દિવસે મામાના ઘરે જઈએ અને સ્કૂલ ખુલે દિવસે મામાના ઘેરથી પાછા આવીએ. મામાના ઘેરથી પાછા આવીએ એટલે મામા અમારા બધા ભાણિયાઓના ભાઈ બહેનોના કપડાં 2 જોડી સીવડી આપે, ચોખા બાજરી એની ગુણો ભરી આપે. એ બસમાં લઈને આવીએ. મામા મામી જ્યારે અહીંયા આગળ આવે કે અમે લોકો ત્યાં આગળ જઈએ તો સંસ્કાર એ જ છે કે આપો. અને હું પટેલ હોવાને કારણે એક માનું છું કે ધરતીમાં એક દાણો નાખીએ એ અમને 100 દાણા કરીને આપે. અને દીકરીઓ પાછળ કરેલું ઇન્વેસ્ટમેન્ટ ક્યારેય વેસ્ટ જતું નથી. એટલે હું કોઈ પણ ધર્મની, કોઈ પણ જ્ઞાતિની દીકરી હોય તો એને મને આપવાનું મન થાય. એમાં મારો અંગત સ્વાર્થ જોઉં છું
કે હું દીકરીને 5 રૂપિયા આપીશ તો 25 મને મળશે તો હું બીજી 5 દીકરીઓને આપી શકીશ. આ એક અંગત સ્વાર્થ માટે મારે આ પ્રક્રિયાને ચાલુ રાખી. તમે 5 આપો દીકરીને એટલે કુદરત તમને 25 આપે, પછી કુદરત આપે આપે 100% આપે. હું કહું છું અત્યારે હું મારી સુરતની હોસ્પિટલમાં હું કમ્પ્લીટ ઝીરો થઈ ગયો હતો, છતાંય મેં મારા જીવનમાં ક્યાં એવો ફેર કર્યો. એ સુરતની પરિસ્થિતિ થયા પછી આ દીકરી મેં મકાન ગીરવે મૂકીને મેં એને મોકલી અને પછી સુરત હોસ્પિટલમાં જ્યારે લોનની જરૂર પડી ત્યારે મેં પૈસા ભરીને એ મકાન છૂટું કરાયું અને એ મકાન એના નામને બદલે બીજી લોનમાંથી મારે હોસ્પિટલના બિલ્ડિંગમાં મેં મૂકી અને એની ઉપર અમે 4.5 કરોડની લોન લીધી. એટલે એ વાત તો સાચી જ છે. મારો પણ અનુભવ છે કે જ્યારે આપણે નિસ્વાર્થ ભાવે કોઈને મદદ કરીએ છીએ તો પછી ઉપરવાળો, કુદરત, નિયતિ, તમે જે કહો, ભલે તમે ભગવાનમાં માનતા નથી પણ કોઈક એવી વ્યવસ્થા તો છે. પ્રકૃતિનું તત્વ જે એવું છે રમેશભાઈ કે મારું કે તમારું કોઈ આયોજન કામ લાગતું નથી. હું એવું છેલ્લા 15-20 વર્ષમાં એવું શીખ્યો છું, જાણ્યું છે કે ગમે તેવો મેનેજમેન્ટનો માણસ હોય પોતાના જીવનમાં ગમે તેવું પ્લાનિંગ કરે કશું કામ લાગતું નથી. બાળક જન્મે મૃત્યુ પામે ત્યાં સુધી એ બાળકે, એ માણસે કયા સમયે કોને મળવાનું છે, શું કામ મળવાનું છે, કયા હેતુથી મળવાનું છે, એ બધું પ્લાન પ્રી ડિસાઇડેડ બાય ધ ગોડ એ પ્રમાણે તમારે કરવું જ પડે છે અને તમારા નસીબમાં વ્યક્તિ આવીને મળે જ છે. કદાચ આપણને એમ લાગે કે મેં કર્યું, ના, નિમિત્ત બન્યા, પણ એક કુદરતે એની સાથેનું મારું લેણદેણ હશે ગયા ભાવમાં મેં એનું ઘણું બધું ખાધું હશે એટલે હું અત્યારે ચૂકવતો હોઈશ, પણ ડિસાઇડેડ બાય ધ ગોડ. હવે એક સૂક્ષ્મ પ્રશ્ન પૂછું કે આ બધું તમે કરો પછી તમારા હૃદયને કેવી લાગણી થાય? એ તો બહુ સ્વાભાવિક છે કે ખુશી. હું ભૂકંપ થયો ત્યારે અમે મોરબીમાં 2 સ્કૂલો બનાવી JK પેપર સાથે મળીને અને ત્યારે આપણા સુંદરસિંહજી ભંડારી ચીફ ગેસ્ટ તરીકે હતા. એ દિવસે હું, મારી વાઈફ, મારી દીકરી અમે ત્યાં આગળ હતા અને આખો કાર્યક્રમ લોકાર્પણ પૂરું થયું ત્યારે પુરોહિત સાહેબ JK પેપરના જનરલ મેનેજર, ગોયલ સાહેબ, OP ગોયલ સાહેબ એના ડાયરેક્ટર બધા બેઠા હતા. એટલે મને કે નવીન, હાઉ ડુ યુ ફીલ? મેં તો કાલે મોત આવતું હોય ને આજે આવે ને તો પણ આઈ એમ હેપી કે હું જિંદગીમાં કશુંક કરીને ગયો છું, એનો મને આનંદ છે. અને બીજી એક ઘટના, હું ને મારી દીકરી 5મામાં ભણતી હતી ત્યારે હું ને મારી દીકરી એક પિક્ચર જોતા હતા ઘરે, બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીમાં, બૂટ પોલિશ. એ પિક્ચર જોતાં જોતાં અમે બંને જણા બહુ રડ્યા, બંને જણા. 4-5 દિવસ પછી એ સ્કૂલેથી આવી અને મને કે પપ્પા મારે મારો ગલ્લો તોડવો છે. એટલે મેં તું ગલ્લો શું કામ તોડે બેટા? તાર જેટલા પૈસા જોઈતા હું તને આપું, લે, મારે મારા પૈસા જોઈએ છે. એને બેટા તારા જ છે ને? તો કે ના, પણ આમાં મેં ભેગા કર્યા છે એ મારે જોઈએ છે. એણે થોડો આગ્રહ રાખ્યો એટલે તોડ. એટલે મેં ગલ્લો ખોલી આપ્યો. 350 રૂપિયા, 500 રૂપિયા એને જોઈતા હતા, 3-4 હજાર રૂપિયાથી નીકળ્યા. પછી એને 500 રૂપિયા કાઢીને મને કે પપ્પા હવે મૂકી દો બધા પૈસા. પછી મને કે પણ પપ્પા પૂછો તો ખરા કે મારે શું કરવા છે? મેં કીધું કંઈ વાંધો બેટા, વાપર ને તું. તો કે ના, પણ મેં કીધું હા બોલ શું? તો કે એક છોકરાની મારે સ્કૂલમાં ફી ભરવી છે, 5મા ધોરણમાં ભણતી હતી દીવાન બલ્લુભાઈમાં. એટલે હું રડી પડ્યો એકદમ આનંદના, મને એમ થયું. એટલે એને એવું લાગ્યું કે પપ્પા ન ગમ્યું એટલે કે પપ્પા લો પૈસા નથી જોઈતા, નાખી દો પાછું. મેં બેટા ના, મને આનંદ થયો કે 5મા ધોરણમાં ભણનારી દીકરીએ ભેગા કરેલા પૈસામાંથી 500 રૂપિયા એ જમાનામાં, આજે 38 વર્ષની દીકરી છે, એ 10 વર્ષની હતી એટલે 28 વર્ષ પહેલાં 500 રૂપિયા ફી કોકની ભરવા માટે તૈયાર થાય. મને એટલો બધો આનંદ થયો રમેશભાઈ, મારું બહુ ધન્ય થઈ ગયો. પછી એણે બીજો પ્રશ્ન પૂછ્યો કે પપ્પા લડો નહીં તો એક વાત કહું? મેં બોલ ને બેટા, શું કામ લડું? તો કે પણ દીકરો મુસ્લિમ છે, વાંધો નહીં ને? મેં બેટા ગમે તે હોય એને ભણવું છે. તો કે એના પપ્પા આજે સ્કૂલે આવ્યા હતા અને રડ્યા અને બેનને બહુ રિક્વેસ્ટ કરી કે બેન અમે ફી ભરી દઈશું. અઠવાડિયાથી બેન પેલા છોકરાને રોજ ધમકાવતા હતા અને એના પપ્પા રડીને ગયા એટલે મને થયું કે આની ફી ભરી દઉં. એટલે એણે 500 રૂપિયા લઈ ગઈ, ફી ભરી. એ દિવસે મને એમ થયું મારું મોત કાલે આવતું હોય ને આજે આવે. આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ઓફ ધ વર્લ્ડ. આ તો તમારી ગુરુ નીકળી. તમારી દીકરી 5મા ધોરણમાં 28 વર્ષ પહેલાં એણે આ રીતે ફી ભરેલી, ગલ્લામાંથી પૈસા કાઢીને બૂટ પોલિશ ફિલ્મ જોયા પછી આ સંવેદના એનામાં 4-5 તો તમે વિચાર કરો કે એ દીકરીને પણ સલામ, તમારી દીકરીને પણ સલામ કે આવી દીકરીઓ હોય. અને એટલે પછી તમે બીજી દીકરીઓને ના ભણાવો તો ચાલે ના ચાલે. અને એ વખતે એણે મને પ્રશ્ન પૂછ્યો પપ્પા મુસલમાન છે, વાંધો નહીં ને? એટલે જો એ બીજ, મેં પેલો મુસ્લિમ છોકરો મારા ઘરે આટલા વર્ષ રાખ્યો ત્યારે મારી દીકરી તો કોલેજ કરતી હતી, પણ
એના મનમાં એવું ન થવું જોઈએ કે મુસ્લિમ કોણ ને હિન્દુ કોણ. ના, આપણા માટે તું 5મા હતી ત્યારે તારામાં મુસ્લિમ પ્રત્યેની સંવેદના જાગી, તો હું આ 67 વર્ષે હું શું કામ કોઈના પ્રત્યે દુર્ભાવ. એટલે જે આપણી સંસ્કૃતિની નું એક સૂત્ર છે કે વસુધૈવ કુટુંબકમ, સવાલ આખી વસુધા છે એ એક જ પરિવાર છે. મને પણ એક કુટુંબમાં જન્મ મળ્યો તો હું ક્યાં જવાનો હતો, મારી પાસે ક્યાં ચોઈસ હતી. એટલે આ જે આપણા સંસ્કાર છે કે આખી વસુધા, આખી પૃથ્વી, આખી સૃષ્ટિ એ એક જ પરિવાર છે, એ કદાચ તમારા ઘરમાં અને તમારા પરિવારમાં જાણે કે એ તમે જીવી બતાવતા હોય એવું લાગે. નવીનભાઈ, મને હું તૃપ્તિબેનને વર્ષોથી ઓળખું છું. તૃપ્તિબેન સરસ ગાય પણ છે. તૃપ્તિબેન પાસે મેં ગાંધીગીરા ગુજરાતીમાં માતૃભાષા વિશે લેખ પણ લખાવ્યો હતો. એ અમારા પણ મિત્ર છે. પણ મને એમ થાય કે આટલું બધું તમે સમાજ માટે કરો તો એક પત્ની, એને ક્યારેક તો કંટાળો આવે, ક્યારેક તો નવાઈ લાગે, ક્યારેક અસુરક્ષા થાય. તમે તમારું ઘર ગીરવે મૂકીને કોઈ દીકરીને લંડન ભણવા મોકલો તો એ કેવી રીતે હા પાડે? એણે ક્યારેય ના પાડી નથી અમારા જીવનમાં. એણે ક્યારેય મને પૂછ્યું નથી કે તારો પગાર કેટલો છે, તારું પેન્શન કેટલું આવે છે, તે સુરત હોસ્પિટલમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યો, કશું આજ સુધી પૂછ્યું નથી. કે નથી મારી દીકરીએ જ્યારે હતી ત્યારે એણે પૂછ્યું. અને હું જે કંઈ કરું એમાં મારી સ્વતંત્રતા એ ક્યારેય રોકતી નથી. એમ એણે જે કોઈ પ્રવૃત્તિ કરવી હોય એમાં હું ક્યારે એને મને ન ગમતી હોય એવી પ્રવૃત્તિ કરતી હોય. તમે ગુજરાતીમાં કહેવત છે નવીનભાઈ કે ઘર બાળી તીરથ ના થાય. એટલે તમારી પત્ની અને દીકરીને તો બરાબર સાચવ્યા છે ને અત્યાર સુધી? સચવાય છે, એમની કોઈ ફરિયાદ નથી, એટલે હું માનું છું કે સચવાતા હશે. એમણે ક્યારે એવી, મારી દીકરીએ પણ એવી કમ્પ્લેન નથી કરી પપ્પા તમે શું ભણી તમારી? દીકરી કોમ્પ્યુટર એન્જિનિયર અને અત્યારે હાઉસવાઈફ જ છે. મારો જમાઈ જે છે સિંગાપુરની મલ્ટીનેશનલ કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર છે. એટલે સુખી છે? સુખી એટલે મારા કરતાં બહુ સુખી. પૂનામાં છે અને એને 2 દીકરીઓ છે. પરમ દિવસે જ હું લઈને આવ્યો 2 દીકરીઓને, વેકેશન પડ્યું એટલે. પણ એની એક મજાક કહું, મારી દીકરી દિવાળીમાં છેલ્લે આવેલી તો 3 દીકરીને 2 હતા. આઈને સુટકેસ ખોલીને બધાના ચંપલ આમ કાઢીને ગોઠવ્યા. એક જણના 4-5 જોડી ચંપલ. મેં કીધું બેટા માનસી, તું આ ચંપલો સુટકેસ ભરીને તું લાવું છે ને, આ તારો બાપો 1 જોડી ચંપલ પહેરીને ફરે છે, તું આટલા ચંપલ પહેરીને. એટલે એણે મને સરસ જવાબ આપ્યો કે પપ્પા તમારો બાપ મિલ મજૂર હતો તો તમે 1 જોડીમાં જીવ્યા, મારો બાપ પ્રોફેસર હતો તો 2 જોડીમાં જીવ્યા, આમના બાપા મેનેજર છે, અમને કોઈ તકલીફ નથી, 4 જોડીમાં. પણ તમે દુઃખ થતું હોય તો કાઢી નાખજો, અમે આ વસ્તુને વેડફતા નથી. આ છોકરીઓ નાની છે એટલે બહુ ઝડપથી મોટી થાય, એટલે ચંપલ 6-8 મહિના પહેરે નકામા થાય. આ છોકરીઓને ગાડીમાં બેસાડીને અમે લઈને જઈએ છીએ અને બધા ચંપલો ગરીબોને અમે એમના હાથેથી પહેરાવીએ છીએ. એટલે તમે ચિંતા ના કરતા કે તમે પૈસા વેડફીએ છીએ. ત્યારે મેં કીધું બેટા સોરી, મારી ભૂલ થઈ. દીકરી તમારી ને? પણ એટલે મેં સોરી કહ્યું ને. દીકરી તો તમારી, જેને કોઈ ના પહોંચે એને એનું પેટ પહોંચે. અને એવી દીકરી કે જેણે 5મા ધોરણમાં ગલ્લામાંથી કોઈની ફી ભરી હતી એ દીકરી હોય. તૃપ્તિબેન પણ અધ્યાપિકા કે પ્રોફેસર હતા? એ ઇકોનોમિક્સમાં પ્રોફેસર હતી. એ પણ 16 વર્ષની હતી ત્યારથી જોબ કરતી હતી. એનું પણ કૌટુંબિક બેકગ્રાઉન્ડ બહુ જ મધ્યમ વર્ગમાં. એક જ રૂમની અંદર 6 ભાઈ બહેન ઉછરીને મોટા થયા છે. અને મકાનમાં ઉપર ભાડે રહેનાર માણસ પાછો પોતાના આગલા રૂમમાં થઈને સીડી ચડીને ઉપર જાય. અને એની એવી પરિસ્થિતિને કારણે એ પણ ગરીબીમાં જીવી છે અને એણે ગરીબીને માણી છે, અમે પણ માણી છે. અને આજે સમૃદ્ધિ છે એને માણીએ છીએ, પણ આવી રીતે લોકોને મદદ કરીને માણવાની મજા છે. એને મન ગાવ ફાવે એવી પ્રવૃત્તિઓ કરે છે. એ પણ ઘણા બધા લોકોને મદદ કરે છે. મને કહેતી નથી, હું એને પૂછતો નથી. હું કરું છું, હું કહેતો નથી, એ મને પૂછતી નથી. અને દીકરી હંમેશા કહે પપ્પા ક્યાંક અમને પણ નિમિત્ત બનાવો કે કોકને મદદ કરવાની હોય તો હવે અમે આપી શકીએ એમ છીએ. મેં કીધું ના, તમને યોગ્ય લાગે ત્યાં આપવાનું. મારે તમારા પૈસાની જરૂર પડશે ત્યારે કહીશ, પણ કોકને આપવા માટે હું તમારી પાસે માગું એના કરતાં તમે તમારી રીતે કોકને આપો એ વધારે સારું છે. તમે 38 વર્ષ પ્રોફેસર તરીકે કામ કર્યું, સાયકોલોજીના તમે પ્રોફેસર. તો ક્યાં ક્યાં તમે પ્રોફેસર હતા? હું મારી કેરિયરની શરૂઆત મેં કરી બરવાળા ધંધુકા પાસે હાયર સેકન્ડરી સ્કૂલમાંથી 2 વર્ષ. ત્યાંથી જુનાગઢ 4 વર્ષ કોલેજમાં પ્રોફેસર રહ્યો. ત્યાંથી અંકલેશ્વર કોલેજમાં 4 વર્ષ પ્રોફેસર રહ્યો. અને 1991થી 2020
30 વર્ષ GLS કોલેજમાં, જે કોલેજમાં હું ભણ્યો હતો એ જ કોલેજમાં પ્રોફેસર તરીકે હું નોકરીએ જોઈન થયો અને ત્યાંથી હું રિટાયર્ડ થયો ક્યારે રિટાયર થયા? 2020માં. અને એ પછી મને છેલ્લા 1.5 વર્ષથી સેન્ટ્રલ ગવર્મેન્ટ હોમ ડિપાર્ટમેન્ટની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દહેગામ પાસે છે ત્યાં મને બોલાવ્યો અને પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ એ મેં ડેઝિગ્નેશનનું નામ જ પહેલી વાર સાંભળ્યું. પ્રોફેસર હતો તો પણ કે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ એવું ડેઝિગ્નેશન હોય. આમ તો વકીલ પ્રેક્ટિસ કરે, ડૉક્ટરો પ્રેક્ટિસ કરે, અને મને પ્રોફેસરો પણ પ્રેક્ટિસ કરે. એમણે મને સિલેક્ટ કર્યો અને ગુજરાત સરકારની 4 સેન્ટ્રલ જેલ રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત એ જેલના કેદીઓનું કાઉન્સેલિંગ કરવાનું કામ હાઈકોર્ટ, અમારી યુનિવર્સિટી અને જેલ ડિપાર્ટમેન્ટ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે ચાલુ થયું છે. એમાં હું જેલના કેદીઓને મળું છું, કેદીઓ પાસે જાઉં છું, બેરેકમાં મળું છું અને એ લોકોનું કાઉન્સેલિંગ કરીએ છીએ. એમના જીવનમાં રસ લઈએ છીએ, એમની સમસ્યાઓને ઉકેલવા માટે, મદદ કરવા માટે પ્રયત્નો કરીએ છીએ. બેરેકમાં કેદીઓના અંદરના સંઘર્ષો હોય એ ઓછા કરીએ છીએ, ઓથોરિટી સાથેના સંઘર્ષો હોય એ ઓછા કરીએ છીએ, વકીલો સાથેના એમના ક્યાંક મનમાં ખોટી પ્રેજુડાઇઝ ઊભા થયા હોય એ દૂર કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. મેં 38 વર્ષ પ્રોફેસર તરીકે જે આનંદ કર્યો કે મેળવ્યું એવું કંઈક લાગ્યું એના કરતાં વધારે મને આ જેલના કેદીઓ સાથે કામ કરવામાં મને જે આનંદ આવ્યો છે એ મને 38 વર્ષ ભણાવવામાં આનંદ આવતો જ હતો, પણ આ એક એવો વિશિષ્ટ આનંદ આવ્યો છે કે જેની કોઈ સીમા નહીં. કેદીઓ છૂટે છે અને પછી ફોન કરે છે. હમણાં એક કેદીનો ફોન આવ્યો કે સાહેબ અમે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી તમારો નંબર લીધો અને અમે છૂટી ગયા છીએ અને અમે 2 કેદીઓ, એક ડૉક્ટર છે અને બીજા એક બિલ્ડર હતા, અમે 2 જણાએ ભેગા થઈને એક સરસ બિઝનેસ શરૂ કર્યો છે, તમારી ઓફિસમાં તમે પગલાં પાડવા આવો. કેટલી અદ્ભુત વાત. એટલે હું હંમેશા કહું છું કે લોકો એમ કહેતા હોય ભાઈ સમાજનો ઉતાર જેલમાં છે. ના, બહારના દિવાલોની બહાર જે સમાજ છે ત્યાંથી જ બદીઓ છે, પણ પેલી બધી બદીઓ એક જગ્યાએ ભેગી થયેલી આપણને લાગે છે. અને ત્યાં પણ બહારના સમાજમાં સારા માણસો છે, એના કરતાં સારા માણસો મેં જેલમાં જોયા. 4 સેન્ટ્રલ જેલોમાં કેદીઓ તરીકે જોયા, સ્ટાફ તરીકે જોયા. હું SL વાયાબેન જે ડાયરેક્ટર હતા અમારા ડિપાર્ટમેન્ટના, મેન્ટર હતા, એમણે મને આગ્રહ કરીને આ કામમાં જોતર્યો, મને એમાં મૂક્યો. એમનો આભાર એટલા માટે માનું છું કે મને આ તક ન મળત જેલના કેદીઓને મળવાની. 1 વર્ષ સુધી 4 સેન્ટ્રલ જેલના કેદીઓને મળવાની. લોકો જેલમાં જવું હોય તો પરમિશનની પ્રોસેસ એટલી અઘરી હોય છે. જ્યારે અમે રોજ મળ્યા, બધાને મળ્યા અને એક ચેન સ્નેચર કે મોબાઈલ ચોરી કરી હોય એવા માણસથી માંડીને 3000 કિલોનું ડ્રગ્સ પકડાયું હોય એવા માણસોને મળ્યા, એમના જીવનમાં ઉતર્યા. શા માટે માણસ ગુનાહિત બને છે એની કેસ હિસ્ટ્રી જોતાં ખબર પડે છે કે જેની બાલ્યાવસ્થા બગડી હોય, જેના બાળપણમાં માતા પિતાના સંઘર્ષો હોય કે મા બાપ છૂટા પડી ગયા હોય કે વ્યસનમાં હોય, એવા કેદીઓ વધારે આવે છે. પણ તમને પાછી ભગવાને એક તક આપી બહુ કામ કરવાની. બહુ મોટી તક. એટલે ભલે તમે ભગવાનમાં નથી માનતા પણ ભગવાન તમારામાં માને છે. એવું કહી શકાય. એવું કહી શકાય કે ભગવાન તમારામાં તો માને જ છે કે આ નવીન છે ને એને સરસ ઓપોર્ચ્યુનિટી આપણે આપી અને એ પાછું કરે છે. તમે કોરોનામાં પણ કેટલું સરસ કામ કર્યું. પણ હું ઓપોર્ચ્યુનિટીને છોડતો જ નથી. હું આને તક તરીકે સ્વીકારી લઉં છું. કોરોનામાં પણ કેટલા બધા લોકો સાથે કામ કર્યું. કેટલા બધા મને નવાઈ લાગી જ્યારે મેં જાણ્યું કે કોરોનામાં પહેલી લહેર અને બીજી લહેર તો એકદમ જીવલેણ જ હતી. એમાં આ અમદાવાદના એક પ્રોફેસર એમનું એક્ટિવા લઈ અને રોજ સવારમાં રાશન કીટ બધી મૂકી અને અમદાવાદમાં આમ કોઈ લોકો પોતાનું ઘરની બારી ખોલીને જોવાની પણ હિંમત નહોતા કરતા. એવી પરિસ્થિતિમાં નવીનભાઈ એક્ટિવામાં રાશન કીટ લઈ અને જરૂરિયાતમંદોને પહોંચાડતા હતા. એક આઘાતજનક દાખલો તમને કહું. આ કોરોનાના 2nd રાઉન્ડમાં મારો એક મિત્ર છે, ડૉક્ટર છે, એની સાળી અમદાવાદમાં ખાડિયામાં મકાનમાં એ લોકો રહે ભાડે. 3 માળનું મકાન, 3 ભાડવત અને 3 ભાડવતનું કોમન ટોયલેટ બાથરૂમ. અને એની સાળીને કોરોના પોઝિટિવ આવ્યો એટલે ક્વોરન્ટાઇન કરવાનું. એટલે મ્યુનિસિપાલિટી કુટુંબને સ્ટીકર મારી જાય. હવે એમનું એક રૂમ રસોડાનું ઘરમાં 6 માણસ, આ દીકરીને ક્વોરન્ટાઇન કરે ક્યાં? એટલે મને ફોન આવ્યો કે નવીનભાઈ કંઈક વ્યવસ્થા થઈ શકે એવું આ ઘરમાં ક્વોરન્ટાઇન. મેં મોકલી દે આપણા ઘેર.
એ દીકરી મારા ઘરે આવી અને કાકા એને મૂકવા આવ્યા રિક્ષામાં. કોરોના થયેલો હતો. કોરોના એને પોઝિટિવ આવ્યો, ક્વોરન્ટાઇન કરવાની કહ્યું એટલે એને ક્વોરન્ટાઇન એટલે એને એકલીને પ્રાઇવસીમાં ક્યાંક રાખવાની. મારી ઘેર બોલાવી લીધી. હું મારી પત્ની 2 જણ હતા. હું તો સવારથી રખડતો હતો, સ્કૂટર લઈને કોરોનામાં જ રખડતો હતો. એટલે એ આવી, એને ઉપર 3જો માળ એ વખતે ખાલી હતો, મૂકી દીધો. 1-2 દિવસ પછી તમે નીચે બોલાવો, બેટા આવી તું અહીં ટીવી જોવો, અમારી જોડે બેસીને, અંદર રૂમમાં ના બેસી રહીશ. એના કાકા સવારે ક્યારેક નારિયેળનું પાણી એવું કશું કાપવા હોય તો દરવાજો ખોલીને બારણા મૂકીને જતા રહે. એ દીકરી મળવા નહોતા જતા. એ દીકરી મારા ઘેર 14 દિવસ રહી. કોઈ જ ટ્રીટમેન્ટ કંઈ નથી થયું, સાજી થઈને ઘેર ગઈ. મેં 14 દિવસ દરમિયાન મારી ચાલીમાં મેં કોઈને કહ્યું નહોતું કે મારા ઘરમાં કોરોનાવાળી દીકરી આવી છે. નહીંતર ચાલીવાળા એટલે કોઈ કહે નહીં, અને પણ એમ કે નવીન હારા તું રખડું પણ હું કામ આ બધું, કારણ કે અમારી ચાલીમાં 3 જણા અમને શું કામ જોખમમાં મૂકે છે. કેટલું સારું કહેવાય. આ તો કેટલી મોટી વાત છે કે તમારું હૃદય કેટલું બધું વિશાળ છે. એટલે કદાચ કોઈ ડૉક્ટર પાસે તમારું હૃદય મપાવવું પડશે. આમ તમારી તબિયત કેવી રહે પ્રમાણમાં? બિલકુલ. આજ સુધીમાં મને કોઈ એમ કે મને માથું દુખે છે, મને એમ થાય શું આને થતું હશે, માથું દુખે એનું. મને કોઈ દિવસ માથું દુખ્યું નથી. કોઈ દિવસ મને ડાયાબિટીસથી કોઈ તકલીફ નથી, કોઈ બ્લડ પ્રેશર નથી. અત્યારે હું કોઈ કસરત કરતો નથી, કારણ કે ઘરમાં નવરો જ નથી હોતો. અને મારી હેલ્થ, હું હંમેશા કહું છું કે હું 80 વર્ષ તો જીવવાનો છું. અને જઈશ ત્યારે એમ, અરે યાર હમણાં તો મળ્યો નવીન ગયો, હું આવી જ રીતે જઈશ એની હું ગેરંટી આપું છું. શું વાત કરો છો. છેલ્લો સવાલ પૂછી લઉં કે તમારા માટે જીવન એટલે શું? જીવન એટલે ઘસાવું. મેં મારા ઘરે એક સ્ટીકર માર્યું હતું, શું કામનું આ સતાયું. શું કામનું આ સતાયું 100 વર્ષ. સતાયું. શું કામનું આ સતાયું જો તમારું જીવન કોઈના માટે ન ઘસાયું. એટલે મેં નવીનભાઈનો પરિચય આપતા પહેલાં રવિશંકર મહારાજને યાદ કરેલા અને કહ્યું હતું કે ઘસાઈને ઉજળા થઈએ. તો એમણે જે એમના ઘરમાં જે પંક્તિ લખી છે એ અને મેં પરિચય આપ્યો એ બંને એક સરખા જ છે. ખરેખર નવીનભાઈ, અમને તમારા માટે ગૌરવ છે. ના ના, અમે જો રમેશભાઈ, હું તો એવું કહું છું કે હું કુદરતને પ્રાર્થના કરું છું કે બીજા 100 રમેશભાઈ પેદા થાય, કે આવી વ્યક્તિઓને શોધીને સમાજ સામે મૂકવી. સવારમાં છાપું વાંચો કે ટેલિવિઝન ચાલુ કરો તો 24 કલાકમાં 23 કલાક નેગેટિવિટી જ રજૂ થાય છે. જગતમાં સારું બને છે પણ મુકાતું નથી. તમે આ સારી વસ્તુઓ, સારી વ્યક્તિઓ શોધીને સગતમાં મૂકો છો કે જેનાથી લોકોને એવું લાગે કે ના, હજી જગત જીવવા જેવું છે, હજી જગતમાં સારાપણું છે, હજી જગત બગડી ગયું નથી, એ ભરોસો બેસે. એના કરતાં વિશેષ આમાંથી લોકો મોટિવેટ થાય છે અને આવી પ્રવૃત્તિઓ કરવા માટે લોકો એક્ટિવેટ થાય. એટલે હું મારા કરતાં તમને નસીબદાર ગણું છું. ભગવાનના તમારી ઉપર 4 હાથ છે. અમે તો કામ કરીએ છીએ, તમે આવા કામ કરનારા માણસોને આખો સમંદર ભેગો કર્યો છે અને લોકો આગળ મૂક્યો. અને એ પણ હું તો ભગવાનમાં માનું છું, એટલે એમ કહેવાનો કે એ ભગવાને મને પ્રેરણા આપી. નવી સવારના પ્રેક્ષકોને હું માહિતી પણ આપી દઉં કે નવીનભાઈની અલગ અલગ પ્રકારની 4 પોઝિટિવ સ્ટોરી મેં મારા પોઝિટિવ શ્રેણીના પુસ્તકોમાં લખી છે. 2019થી 2024 દરમિયાન મેં પોઝિટિવ શ્રેણીના કુલ 10 પુસ્તકો લખ્યા છે. સમાજનું અજવાળું, સમાજની સુગંધ, સમાજની સંવેદના, સમાજની કરુણા, સમાજની નિસ્બત, સમાજની સુંદરતા, સમાજની સારપ, સમાજની મિત્રતા, સમાજની શ્રદ્ધા અને 10મું પુસ્તક સમાજનો છાંયડો. આ 10 પુસ્તકોમાં મેં કુલ 600 પોઝિટિવ સ્ટોરી લખી છે. એમાં નવીનભાઈની પણ પોઝિટિવ સ્ટોરી 3-4 મેં લખી છે. આ તમામ પોઝિટિવ સ્ટોરીવાળા પુસ્તકો જો તમારે વાંચવા હોય તો પણ તમે મેળવીને વાંચી શકો છો. નવીનભાઈ, ખરેખર બહુ જ આનંદ થયો. અમે નવી સવારમાં ઘણા બધા ઇન્ટરવ્યૂ કર્યા છે અત્યાર સુધી, 400થી વધારે અમે વિડીયો બનાવ્યા છે. પણ આજે તમને મળીને, તમારી સાથે વાતો કરીને, માનવતા અને સંવેદના ખરેખર કોને કહેવાય એનો સાચો અનુભવ આજે આ મુલાકાતમાં અમને થયો. મેં આપણા પોઝિટિવ સ્ટોરીના 4 સેટ 4 જેલમાં મેં આપ્યા છે, 4 જેલની લાઇબ્રેરીમાં, અને સૌથી વધુ વંચાય છે. એક પણ પુસ્તક, હું જેલમાં દર વખતે દર વીકે જઉં છું ત્યારે એ પુસ્તક ત્યાં ઘોડામાં જોવા મળતું નથી. બધા જ પુસ્તકો વંચાય છે. 4 જેલમાં મેં સેટ આપણે અહીંથી લીધેલા, એમાં 4 જેલોમાં આપ્યા છે, કેટલીક સ્કૂલોમાં આપ્યા છે, મારા ગામની સ્કૂલમાં આપ્યા છે, મારી દીકરીની સાસરીની સ્કૂલમાં આપ્યા છે, હું અહીંયા બાકરોલ પાસે સ્કૂલ ચાલે છે ત્યાં આગળ આપ્યા છે. ઘણા બધા લોકો, એ સ્કૂલના પ્રિન્સિપલે મને એમ કીધું કે સાહેબ
તમે 4 વર્ષથી અમારા સંપર્કમાં છો પણ અમને આવી તો ખબર જ નથી કે તમે બધું કરો છો. હવે એ લોકોએ શરૂ કર્યું. એટલે એ એક દીવે દીવો પ્રગટે એ દીવો પ્રગટાવવા માટેની તમારી એક ક્રિયા જે છે એ સેલ્યુટ. થેન્ક યુ. ખરેખર તો અમારે તમને વંદન પણ કરવાના છે અને સલામ પણ મારવાની છે કે તમે ખૂબ સુંદર કામ કરી રહ્યા છો. આ વિડીયો અમે એટલા માટે બનાવ્યો છે કે આપણા બધાને પણ ખબર પડે કે સાચું જીવન જીવવું હોય તો માત્ર આપણા પોતાના માટે નથી જીવવાનું હોતું, બધાની માટે જીવવાનું હોય છે. નવીનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આભાર તમારો, તમારી ટીમનો.